ડભોઈ શ્રાવણ માસના પાવન અવસર નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ ડભોઈ દ્વારા પટેલવાડી પેટ્રોલ પંપની બાજુમાં ડભોઈ ખાતે ભવ્ય સામૂહિક રુદ્ર પૂજાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ભગવાન શિવની આરાધના અને રુદ્રાભિષેકનો દિવ્ય લાભ લીધો હતો। આ પ્રસંગે શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય તથા અશ્વિનભાઈ વકીલ મુખ્ય મહેમાન રહ્યા હતા। મહેમાનોનું ભાવભર સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર રુદ્ર પૂજા સ્વામી આદિશ્રીજીના પાવન સાનિધ્યમાં તથા બેંગ્લોરથી પધારેલા બે પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી। વૈદિક મંત્રોચ્ચાર અને રુદ્રાભિષેકથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। કાર્યક્રમનું આયોજન આર્ટ ઓફ લિવિંગ ડભોઈના મુખ્ય શિક્ષિકા જિજ્ઞાબેન પ્રફુલભાઈ ભાવસારના સાનિધ્ય માર્ગદર્શન હેઠળ કરાયું હતું। તેમની આગેવાની હેઠળ સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। કાર્યક્રમની સફળતામાં કાર્યકર્તાઓનો સહયોગ મળ્યો હતો। આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ ભાવસાર, નીલમભાઈ પટેલ, વિક્રમભાઈ પટેલ, વિજયભાઈ રાણા, રાકેશભાઈ, હિતેશભાઈ રાણા, મનોજભાઈ પંચાલ, વંદનભાઈ પંડ્યા, ભાવેશભાઈ પંચાલ, ભાવેશભાઈ દૂધવાડા, ભરતભાઈ શાહ, કેતનભાઈ પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી। જય ગુરુદેવ। આજે શ્રાવણ મહિનાનો સોમવાર, પ્રથમ સોમવાર અને આજે આ પવિત્ર દિને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ડભોઈમાં રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રુદ્ર પૂજામાં બહુ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી છે। ઘણા બધા લોકો સંકલ્પ લઈને બેઠા છે અને ખાસ અતિથિ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને અશ્વિનભાઈ વકીલ તથા બીજા ઘણા બધા લોકોએ અહીંયા ગાડી હાજરી આપીને અમારા આ કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો છે અને સાથે સાથે વડોદરાથી બી ઘણા બધા મહેમાનો આવેલા છે પૂજામાં। તો આ બહુ ધન્યની ઘડી છે કે આવો સરસ પૂજાનો કાર્યક્રમ ડભોઈમાં આયોજિત થયો અને આ કાર્યક્રમને પૂર્ણ કરવા અને સફળ બનાવવા માટે અહીંની ડભોઈની આર્ટ ઓફ લિવિંગ ટીમ, ભાઈઓ અને બહેનોની ટીમ છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એટલી મહેનત કરી છે અને આજે આ કાર્યક્રમ સફળ થયો એ બદલ મારી આખી ટીમને હું ધન્યવાદ કહું છું તથા જેટલા લોકોએ બી અહીંયા આવીને અમને સાથ સહકાર આપ્યો એ દરેકને હું દિલથી ધન્યવાદ આપું છું, એમનું અભિવાદન કરું છું અને આવા નવા કાર્યક્રમ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સેવાના રુદ્ર પૂજાનું મહત્વ, મહાદેવની પૂજા શ્રાવણ મહિનામાં કરતા હોય છે ને એમાં પણ મહાદેવનું રુદ્ર સ્વરૂપ તેની પૂજા કરવી ખૂબ મહત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં અને એમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા બેંગ્લોરથી આજે સાધ્વી આદિશ્રી અને પંડિતો જે પધાર્યા છે ને એમના જે મંત્રના દિવ્ય ચેન્ટિંગથી આખો માહોલ પવિત્ર અને સુંદર થયો છે અને મહત્વ છે કે શિવજીની આરાધના કરવાનો મહિનો છે શ્રાવણ મહિનો અને એમાં પણ સોમવાર અતિ પ્રિય છે શિવને। તો આ સોમવારના દિવસે આયોજન સફળ રીતે પૂર્ણ થયું એ બદલ હું જેટલા લોકોએ સાથ સહકાર આપ્યો, અહીંયા આવીને અમારો ઉત્સાહ વધાર્યો એ સર્વે લોકોનો હું દિલથી ધન્યવાદ કરું છું। જય ગુરુદેવ। જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।